ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર મહુવા નજીકના ગણપતિ મંદિર નજીક બે મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાવા પામ્યો હતો। આ અકસ્માત એટલો ગંભીર અને હૃદયદાવક હતો કે એક યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થવા પામી છે। પોલીસ વિભાગે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચી કેસ કાગળ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મહુવા સોમનાથ નેશનલ હાઈવે પર ગણપતિ મંદિર પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાવા પામ્યો હતો, જેમાં બે બાઇક વચ્ચે જોરદાર ટક્કરમાં એક યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે, જ્યારે આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થવા પામી છે। આ બાબતે મળતી માહિતી મુજબ મહુવા સોમનાથ નેશનલ હાઈવે પર આજે એક હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માત સર્જાવા પામ્યો હતો। હાઈવે પર આવેલા ગણપતિ મંદિર નજીક બે મોટરસાયકલ વચ્ચે સર્જાયેલો જોરદાર અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર રીતે ઘાયલ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ મહુવા સોમનાથ નેશનલ હાઈવે પર ગણપતિ મંદિર પાસે બે બાઇક સવારો પૂરપાટ ઝડપે આવી રહ્યા હતા। આ દરમિયાન બંને બાઇક વચ્ચે સામે સામે ધડાકાભેર અકસ્માત સર્જાવા પામ્યો હતો। અકસ્માત એટલો ભયાનક હતો કે બંને બાઇકના કૂરચા ઉડી ગયા હતા અને વાહન ચાલકો રોડ પર ફંગોળાઈ ગયા હતા। આ દુર્ઘટનામાં મૂળ મધ્યપ્રદેશના વતની, જિલ્લો જામવા, ગામ નલદી ચોટીના 33 વર્ષીય યુવાન ગોપાલભાઈ બુસાભાઈ ડામોરને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક બાઇક ચાલકને પણ શરીરે નાના મોટી ઈજાઓ પહોંચી હતી। અકસ્માતના પગલે હાઈવે પર લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। સ્થાનિક લોકો દ્વારા 108 મહુવા 12 લોંગડીના ડ્રાઈવર ભરતસિંહ સરવિયા અને ડોક્ટર અશોક મકવાણા અને પોલીસ વિભાગને જાણ કરવામાં આવી હતી અને 108 દ્વારા તાત્કાલિક ગોપાલભાઈ ડામોરને સરકારી હોસ્પિટલ મહુવા ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ઈજાગ્રસ્ત વ્યક્તિને લોહી લુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસે મૃતક ગોપાલભાઈ ડામોરના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડેલ છે। અકસ્માતનો ગુનો નોંધી પોલીસ વિભાગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે હરિપરા રોડ પર કારખાનામાં કામ કરી રહેલા પરપ્રાંતીય યુવાનનું અકાળે અવસાન થતા સ્થાનિકો અને તેમના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે।